આપણી ચેનલ અથર્વ સ્ટડીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. શું તમે NMMSનું રિઝલ્ટ જોયું નથી જોયું તો આ તમારા માટે વિડીયો બની રહ્યો છે. કેવી રીતે રિઝલ્ટને જોવું, તો એના માટે આપણે આ રિઝલ્ટ જોયા પછી પાસ છીએ કે ફેલ, અને સાથે સાથે કમેન્ટ કરવી તમારું શું રિઝલ્ટ પણ આવ્યું. ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરે અને જરૂરિયાતને ફોરવર્ડ પણ કરે. ચેનલનું નામ છે અથર્વ સ્ટડી. તમે શું રિઝલ્ટ મેળવ્યું છે તે આપણે જોઈએ. તો સૌપ્રથમ ગૂગલમાં જઈશું, SCB એક્ઝામ સર્ચ કરીશું ત્યારે આપણને આ રીતની પહેલી સૌપ્રથમ માહિતી મળશે, જેના ઉપર આપણે ક્લિક કરીશું. ક્લિક કરતાં જ આપણને એનું આખું પેજ ખુલતું મળશે. શરૂઆતની અંદર જ આપણને 3 ટપકા દેખાશે, જેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. ક્લિક કરતાં આપણને અહીંયા જુદી જુદી માહિતી જોવા મળે છે. મોબાઈલની અંદર તમે આ જોઈ શકો છો. એમાં પ્રિન્ટ રિઝલ્ટ, જે સેકન્ડ લાસ્ટ ઓપ્શન છે નીચેથી બીજા નંબરનું, તેના ઉપર ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરતાં આપણને ટોટલી આપણી માહિતી માટે તો સીટ નંબર અથવા આધાર ડાયસ નંબર બેમાંથી કોઈ એક અને તમારી જન્મ તારીખ. એની પહેલાં સૌપ્રથમ ઉપર આપેલ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ જે છે એના ઉપર ક્લિક કરવું સૌથી જરૂરી છે. સાથે પછી આપણે સીટ નંબર, તો સીટ નંબર તમારો જે પણ હોય એ તમે લખી શકો. સીટ નંબર લખ્યા પછી જન્મ તારીખ ઉપર આપણે જન્મ તારીખ લખીશું. જન્મ તારીખ લખાઈ ગયા પછી સબમિટ ઉપર સર્ચ કરીશું. જો અહીંયા અમારે સબમિટ આપતા જ ડાઉનલોડ અગેન કહે છે, એટલે કે આગળ ડાઉનલોડ થયેલું છે. ડાઉનલોડ થયેલું ન હોય તો ડાયરેક્ટ તમે ઓપન કરી શકો છો અને રિઝલ્ટ તમારું જોઈ શકો છો. તો અહીંયા જે પણ વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીએ સારા, ખૂબ સરસ 144 માર્ક્સ મેળવેલા છે. તો એને ખૂબ ખૂબ ધન્યવાદ. અને તે આદર્શ પ્રાઇમરી સ્કૂલનો વિદ્યાર્થી છે. તમારે શું રિઝલ્ટ આવ્યું તે કોમેન્ટની અંદર જરૂર કહેજો. આ રીતે બીજા વિડીયો, બીજી માહિતી, અભ્યાસને લગતી તમામ માહિતી આ ચેનલ ઉપર તમને જોવા મળશે. તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરે અને જરૂરિયાતને ફોરવર્ડ પણ કરે, જેથી વધારે માહિતી મેળવી શકે. ધન્યવાદ. ભારત માતા કી જય.